નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અટલ સુરક્ષા ન્યૂઝ। સુરતના લિંબાયતમાં મકાનના ડિમોલેશનના વિરોધમાં તાળું મારી પરિવાર સાથે અંદર પુરાઈ જનાર પૂર્વ કાઉન્સિલરની અટકાયત। કામગીરી સુરતના લિંબાયતમાં મકાનના ડિમોલેશનના વિરોધમાં તાળું મારી પરિવાર સાથે અંદર પુરાઈ જનાર પૂર્વ કાઉન્સિલરની અટકાયત। પાલિકા અને પોલીસના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે મકાન બંધ કરીને કાઉન્સિલર તાળું મારીને અંદર પુરાઈ જતાં પોલીસે અટકાયત કરી હતી। પોલીસ બંદોબસ્ત સાથે મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું। લિંબાયત ડુંભાલ ટેનામેન્ટ નજીક રસ્તાને નડતરરૂપ મકાનના ડિમોલેશનની કામગીરીમાં ભારે ડ્રામા સર્જાયો હતો। પૂર્વ કાઉન્સિલર અકરમ અંસારીના મકાનના ડિમોલેશન માટે પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચ્યા હતા। જો કે અકરમ અંસારીએ પોતાના પરિવાર સાથે અંદરથી તાળું મારી પુરાઈ ગયા હતા, જેથી અધિકારીઓ પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। બાદમાં મકાનને તોડતા અગાઉ અકરમ અંસારીની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને પાલિકાએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી। પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ પોલીસ કાફલા સાથે ડિમોલેશન કર્યું હતું। કેનાલ કોરિડોર માટે રસ્તો પહોળો કરવાનો છે। પાલિકાના કેનાલ કોરિડોર પ્રોજેક્ટ માટે રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન ડુંભાલ ટેનામેન્ટ નજીક આવેલા અકરમ અંસારીનું ગ્રાઉન્ડના 2 માળના મકાનને તોડવા માટે પાલિકા દ્વારા અગાઉ નોટિસ પણ આપવામાં આવી હતી। વર્ષ 2015માં નોટિસ આપી હતી। 2020માં હિયરિંગ માટે પણ બોલાવવામાં આવ્યા હતા। જો કે આજે ડિમોલેશન દરમિયાન અકરમ અંસારીએ બખેડો ખડો કર્યો હતો, જેથી તેની અટકાયત કરવામાં આવી છે। પાલિકા દ્વારા જેસીબી સહિતના સાધનો સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। અંસારી બીજી ટર્મમાં હારી ગયેલા અકરમ અંસારી કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા। બાદમાં બીજી ટર્મમાં હારી ગયા હતા, જેથી તેમણે એનસીપી જોઈન કર્યું હતું। હાલ અકરમ અંસારીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। બીજી તરફ તેમના મકાનનું ડિમોલેશન માટે કર્મચારીઓએ કામગીરી હાથ ધરી છે। સુરતથી અમારા કેમેરામેન અતિક મુલ્લા સાથે તંત્રી ગુલહેમદ નુરાનીની ખાસ રિપોર્ટ।